આજે તો હું જાણીને જ રહીશ કે મારા ઘરે કેટલા વોલ્ટેજ આવે છે. એના માટે મલ્ટીમીટરના જે સિલેક્ટર સ્વિચ છે એને મેં 600 વોલ્ટ ઉપર સિલેક્ટ કર્યા છે અને જે મારો કાળા કલરનો પ્રોબ છે તેને કોમનમાં રાખ્યો અને વી લખેલા ઉપર રેડ કલરનો પ્રોબ લગાવી દીધો છે. હવે હું આ બંને પ્રોબને મારી 5 પિન સોકેટમાં નાખીશ અને સ્વિચને ઓન કરીશ તો જોઈશ તો અહીંયા મારા ઘરમાં આવે છે 251 વોલ્ટેજ. તો એકવાર બંધ કરીને પણ તમને બતાવી દઉં તો જોઈ શકો છો અહીંયા 0 વોલ્ટ. હવે આપણે જોઈએ 201. આજે તો હું જાણીને જ રહીશ કે મારા ઘરે કેટલા વોલ્ટેજ આવે છે. એના માટે મલ્ટીમીટરના જે સિલેક્ટર સ્વિચ છે એને મેં 600 વોલ્ટ ઉપર સિલેક્ટ કર્યા છે અને જે મારો કાળા કલરનો પ્રોબ છે તેને કોમનમાં રાખ્યો અને વી લખેલા ઉપર રેડ કલરનો પ્રોબ લગાવી દીધો છે. હવે હું આ બંને પ્રોબને મારી 5 પિન સોકેટમાં નાખીશ અને સ્વિચને ઓન કરીશ તો જોઈશ તો અહીંયા મારા ઘરમાં આવે છે 251 વોલ્ટેજ. તો એકવાર બંધ કરીને પણ તમને બતાવી દઉં તો જોઈ શકો છો અહીંયા 0 વોલ્ટ. હવે આપણે જોઈએ 201.